તો આજે 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બીજી વાર રાજપથ પર તિરંગો ફરકાવ્યો। આ સમારોહમાં વિશેષ અતિથિ તરીકે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન હાજર રહ્યા હતા। તો દિલ્હીના કર્તવ્ય પથ પર ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવતી ઝાંખીઓમાં રામલલ્લાની ઝાંખીએ આકર્ષણ જમાવ્યું। સાથે કર્તવ્ય પથ પર ન ભૂતો ન ભવિષ્યથી જેવું ગ્લોબલ શક્તિ પ્રદર્શન પણ જોવા મળ્યું, જેમાં આ વખતે મહિલાઓને બહુમાન મળ્યું છે। વાયુસેનાના આક્રમક ફ્લાય પાસ્ટની ગર્જનાએ દુશ્મનોના દાંત ખાટા કરી નાખ્યા હતા। આજે 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ વખતે ગણતંત્ર પર્વની થીમ વિકસિત ભારત હતી। પીએમ મોદીએ કર્તવ્ય પથ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ચીફ ગેસ્ટ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનું સ્વાગત કર્યું હતું। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બીજી વખત રાજપથ પર તિરંગો ફરકાવવા પહોંચ્યા હતા। પરેડની શરૂઆત શંખ, ડ્રમ અને અન્ય પરંપરાગત સંગીતના સાધનો વગાડીને કરવામાં આવી હતી। આ વખતની પરેડમાં મહિલાઓને બહુમાન મળ્યું હતું। ત્રણેય સૈન્ય, અર્ધલશ્કરી જૂથો અને પોલીસ ટુકડીઓનું નેતૃત્વ પ્રથમ વખત મહિલાઓએ કર્યું હતું। બીએસએફ, સીઆરપીએફ અને એસએસબીની મહિલા જવાનોએ બુલેટ પર સવારી કરી અદ્ભુત સ્ટન્ટ કર્યા હતા। પરેડમાં ફ્રેન્ચ આર્મીના મ્યુઝિક બેન્ડે પણ ભાગ લીધો હતો, જેમાં 30 સંગીતકારો હતા। આ ઉપરાંત ફ્રેન્ચ ફોરેન સેનાની બીજી ઇન્ફન્ટ્રી રેજિમેન્ટની ફ્રેન્ચ માર્ચિંગ ટુકડી પણ હતી। ત્યારબાદ ભારતની વિવિધતાના દર્શન કરાવતી સાંસ્કૃતિક ઝાંખીઓ નીકળી હતી, જેમાં ગુજરાતની ઝાંખીમાં કચ્છની સંસ્કૃતિ અને ધોરડો દર્શાવવામાં આવ્યું હતું। આ ઝાંખીએ બતાવ્યું કે વિશ્વભરના પર્યટકો કેમ ગુજરાત તરફ ખેંચાય છે। ઉત્તર પ્રદેશની ઝાંખી પણ ચર્ચામાં રહી, જે ભગવાન શ્રી રામના જન્મ સ્થળ અયોધ્યા પર કેન્દ્રિત હતી। ઝાંખીમાં ભગવાન રામનું બાળ સ્વરૂપ બતાવવામાં આવ્યું હતું। કર્તવ્ય પથની પરેડની ફ્લાયપાસ્ટમાં વાયુસેનાના 51 વિમાનોએ ભાગ લીધો હતો, જેમાં 21 ફાઇટર પ્લેન, 7 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, 9 હેલિકોપ્ટર અને 1 હેરિટેજ એરક્રાફ્ટ સામેલ હતા। ફ્રાન્સ આર્મીનું રાફેલ પણ પ્રથમ વખત ફ્લાયપાસ્ટમાં સામેલ કરાયું હતું। કર્તવ્ય પથ પર પરેડ પૂરી થયા બાદ પીએમ મોદીએ લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું। આ સાથે દેશમાં વિવિધ સ્થળોએ તિરંગો લહેરાવી લોકોએ પોતાનો દેશ પ્રેમ દર્શાવ્યો હતો। પહાડોથી લઈ સમુદ્ર સુધી જ નહીં, સમુદ્રની અંદર પણ ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો। ગુજરાતમાં પણ પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરાયું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। ઉજવણીમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને પોલીસના અદ્ભુત કરતબો જોવા મળ્યા હતા। પોરબંદરના સમુદ્રમાં શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા મધદરિયે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। શિયાળાની કડકડતી ઠંડીમાં સૂર્યના પ્રથમ કિરણ સાથે સમુદ્રમાં તરી મધ દરિયામાં તિરંગો લહેરાવવાની પરંપરાને જીવંત રાખવામાં આવી હતી। દ્વારકામાં ગોમતી નદીમાં પણ ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો,
જ્યાં ગોમતી નદીના તટ પર લોકોએ ધ્વજ લહેરાવ્યો હતો. આજે આખા દિવસભર દેશભક્તિના જુદા જુદા રંગો જોવા મળ્યા હતા. તમામ જગ્યાએ ભારતનો તિરંગો આન બાન અને શાનથી લહેરાતો જોવા મળ્યો હતો. દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાયેલી પરેડમાં ગ્લોબલ શક્તિ પ્રદર્શન દેખાયું તો પરેડમાં મહિલા શક્તિનું બહુમાન પણ થયું હતું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આજના એજન્ડામાં વાત કરીશું ગંગા જમુના તહેજીબની. વાત મદ્રેસામાં શરૂ થયેલ રામકથાની. પ્રભુ શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ છે અને તેમના જીવનના મૂલ્યોને લોકોએ પોતાનામાં ઉતારવા જોઈએ. હવે આ દિશામાં મદ્રેસામાં પ્રયત્નો શરૂ થયા છે. ઉત્તરાખંડ વકફ બોર્ડે નિર્ણય કર્યો છે કે મદ્રેસામાં બાળકોને પૈગંબર મોહમ્મદની સાથે ભગવાન રામના જીવન કહાની વિશે પણ શીખવવામાં આવશે. है राम के वजूद पे हिंदोस्तां को नाज, अहले नजर समझते हैं उनको हिमाम हिंद. राजपाट के लिए सलाखों के पीछे डाल दे. तो मैं ही कह रहा हूं, हम औरंगजेब नहीं पढ़ाएंगे, हम हिंदुस्तानी हैं. तो अगर हिंदुस्तानियों को अगर श्री राम पे गर्व नहीं होगा तो किसे होगा? राम हमारे हैं, न लड़ेंगे न लड़ाएंगे, न डरेंगे न डराएंगे. ભગવાન શ્રી રામનું ચરિત્ર સામાન્યથી આદર્શ તરફ લઈ જનારું છે. તેમણે સંયમી અને આદર્શવાદી જીવન કેમ જીવી શકાય તે શીખવ્યું છે. તેમણે માનવ જીવનના આદર્શોને ઉચ્ચ કક્ષાએ પહોંચાડ્યા છે. ત્યારે તેમના આ ગુણોને બાળકો પોતાના જીવનમાં ઉતારે તે માટે હવે મદરેસાઓમાં પણ પ્રભુ શ્રી રામની કથા ભણાવાશે. ઉત્તરાખંડ વકફ બોર્ડે મદરેસાને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે, જે રાજ્યના તમામ મદરેસાને લાગુ પડશે. જેમાં માર્ચથી શરૂ થનારા નવા સત્રમાં ભગવાન શ્રી રામની કથા ભણાવવામાં આવશે. હાલ વકફ બોર્ડ હેઠળ ઉત્તરાખંડમાં 117 જેટલા મદરેસા ચલાવવામાં આવી રહ્યા છે. વકફ બોર્ડના અધ્યક્ષ શાબાદ શમ્સ કહી રહ્યા છે, અમને એ ઔરંગઝેબ નથી જોઈતા જે સત્તાની લાલચમાં સ્વજનોના ગળા કાપે છે. અમને પ્રભુ શ્રી રામ જોઈએ છે જે સ્વજનો માટે સત્તાનો ત્યાગ કરે છે. जो कैरेक्टर है वो इमामों वाला कैरेक्टर है. इमाम उसे कहते हैं जिसे आप फॉलो करते हैं. और मुझे लगता है कि कोई भी बाप अगर चाहेगा औलाद तो श्री राम जैसी चाहेगा. कि मैं ही कह रहा हूँ, क्या ऐसा भाई चाहिए किसी को, औरंगजेब जैसा भाई जो गर्दन काट दे भाई की कि इसकी गर्दन, नहीं तो ये बादशाह बन जाएगा तो मैं इसकी गर्दन उड़ा दूं. या ऐसा बेटा कौन पसंद करेगा जो अपने बाप को राजपाट के लिए सलाखों के पीछे डाल दे. तो मैं ही कह रहा हूँ, हम औरंगजेब नहीं पढ़ाएंगे, हम श्री राम पढ़ाएंगे. और अपने नबियों को, मोहम्मद साहब को पढ़ाएंगे, साहबाओं को पढ़ाएंगे और श्री राम को भी पढ़ाएंगे. વધુમાં શાબાદ શમ્સે કહ્યું હતું કે રામ અમારા ડીએનએમાં છે. હિન્દુસ્તાની તરીકે અમે ગર્વ અનુભવીએ છીએ. सबको अपने अपने कल्चर पे, हम कौन हैं? हम अरब नहीं हैं, हम अफगान नहीं हैं, हम मुगल नहीं हैं, हम हिंदी हैं. और हमारा डीएनए श्री राम से मिलता है. हम हिंदुस्तानी हैं. तो अगर हिंदुस्तानियों को अगर श्री राम पे गर्व नहीं होगा तो किसे होगा? राम हमारे हैं, राम सबके हैं. और मुझे लगता है इसलिए हमने तय किया है. ઉત્તરાખંડમાં માર્ચ 2024થી મદરેસાઓમાં શરૂ થનારા નવા સત્રમાં આ નવો અભ્યાસક્રમ લાગુ કરવામાં આવશે. ઉત્તરાખંડ વકફ બોર્ડના આ નિર્ણયને તમામ લોકો આવકારી રહ્યા છે. મહત્વનું છે કે 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદથી સમગ્ર દેશ રામમય બની ગયો છે. ત્યારે ઉત્તરાખંડ વકફ બોર્ડની આ પહેલ ખૂબ જ સરાહનીય છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. સરકારી કર્મચારીની વાત કરીએ તો આંખો સામે આપણને મોટી ફાંદવાળા અધિકારી દેખાય, પરંતુ કર્મચારીની મોટી ફાંદની ચિંતા હવે સરકારને થવા લાગી છે. મોટા પેટના અધિકારી અને કર્મચારીને જોતા રાજસ્થાન સરકારે પરિપત્ર બહાર પાડી સરકારી નાસ્તામાં મળતા સમોસા, કચોરી અને જલેબી પર પ્રતિબંધ મૂક્યો છે. આખરે આવો નિર્ણય કેમ રાજસ્થાન સરકારે લીધો? આવો નિર્ણય આવો જોઈએ આ રિપોર્ટમાં. સરકારી કર્મચારીઓની ફાંદ ઉપર હંમેશાથી વ્યંગ થતા આવ્યા છે, પણ સરકારી કર્મચારીઓના દુંદાળા પેટ ક્યારેય સમતોલ થયા નથી. પરંતુ હવે રાજસ્થાન સરકારે સરકારી કર્મચારીઓની વધતી ફાંદની ચિંતા કરી એક મહત્વનો નિર્ણય કર્યો છે અને દેશભરમાં તેની ચર્ચાઓ પણ ચાલી રહી છે. રાજસ્થાન સરકારે સરકારી બેઠકોમાં મળતા નાસ્તાના મેનુમાં મોટા ફેરફાર કર્યા છે. સરકારી કર્મચારીઓને સમોસા, કચોરી અને જલેબીનો વનવાસ આપ્યો છે. રાજસ્થાન સરકારે તેના માટે પરિપત્ર બહાર પાડ્યો છે અને જેમાં નિર્ણય કરાયો છે કે હવેથી સરકારી નાસ્તામાં સમોસા, કચોરી અને જલેબી બંધ. નક્કી કરેલા નવા મેનુ મુજબ જ સરકારી બેઠકોમાં નાસ્તો પીરસવામાં આવશે. સરકારી નાસ્તાનું મેનુ: પહેલા સમોસા, કચોરી, જલેબી. હવે રોસ્ટેડ ચના, રોસ્ટેડ મગફલી, મખાના, મલ્ટીગ્રેન બિસ્કિટ. રાજસ્થાનની ભજનલાલ સરકારે સરકારી કર્મચારીઓની તબિયતને લઈ અને આ નિર્ણય કર્યો છે. તળેલો નાસ્તો કરવાથી સરકારી કર્મચારીઓના સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડી રહી છે
જેને લઈ આ નિર્ણય કરાયો છે. ડોક્ટરોનો શું મત છે તે પણ જાણી લો. અત્યારે જે પ્રમાણે જંક ફૂડનું ચલણ વધી રહ્યું છે, તળેલી વસ્તુઓ લોકો ખૂબ ખાઈ રહ્યા છે અને તળેલી વસ્તુઓમાં ખાસ કરીને એકના એક તેલમાં ઉકાળવાથી એ તેલમાં જે ખરાબ પ્રકારની ચરબી હોય એ ખૂબ મોટા પ્રમાણમાં હોવાથી આપણા શરીરમાં જાય છે અને આ જ ચરબી તમારા શરીરના જ્યારે એક્સેસમાં હોય ત્યારે તમારી જે હાર્ટમાંથી જે નળીઓ બ્લડમાં આખા શરીરમાં બ્લડ પહોંચાડતી હોય એમાં જમા થતી હોય છે અને એ ભવિષ્યમાં તમારા માટે હાર્ટ એટેકનું કારણ બનતી હોય છે. એટલે જ્યાં સુધી બને ત્યાં સુધી તળેલા પદાર્થો ઓછા ખાવા જોઈએ અને જે હાઈલી અનસેચ્યુરેટેડ ફેટ કહેવાય છે એ એવોઇડ કરવી જોઈએ. રાજસ્થાનના સરકારી કર્મચારીઓનો ખાલી નાસ્તો જ બદલાવ છે તેવું નથી. પીવાના પાણીને લઈને પણ દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે, જેમાં હવે અધિકારીઓ અને કર્મચારીઓને પ્લાસ્ટિકની બોટલમાં પાણી નહીં મળે, કાચની બોટલ અને ગ્લાસમાં પાણી આપવામાં આવશે. હાલ તો રાજસ્થાન સરકારનો આ પરિપત્ર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયામાં તેની ખૂબ ચર્ચાઓ પણ થઈ રહી છે. પરંતુ આ ઘણું જરૂરી પણ હતું, કારણ કે સામાન્ય લોકોના મનમાં સરકારી કર્મચારીઓની છબી જ મોટી ફાંદવાળા વ્યક્તિની બની ગઈ છે. કેટલાક પોલીસ કર્મચારી પણ દુંદાળા પેટવાળા દેખાય છે, જે જોઈ એમ થાય કે આ કર્મચારી ગુનેગારો જોડે શું બે હાથ કરવાના. આ પરિપત્રની ચર્ચા ભલે વ્યંગમાં થઈ રહી હોય, પણ આ વિષય ઘણો ગંભીર છે. જો રાજસ્થાનમાં સારા પરિણામ મળે તો અન્ય રાજ્યોમાં પણ તે લાગુ કરી શકાય છે, કારણ કે મોટી ફાંદવાળા કર્મચારીઓ અને અધિકારી ખાલી રાજસ્થાનમાં નથી, દેશભરમાં છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. લોકસભા ઇલેક્શનને હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે ગુજરાત ભાજપ 26માંથી 26 બેઠક 5 લાખની લીડથી જીતવાના ટાર્ગેટ સાથે મેદાનમાં છે. ત્યારે સવાલ થાય કે આખરે 5 લાખની લીડ ભાજપ કઈ રીતે મેળવશે? શું છે ભાજપની રણનીતિ, જેના જોરે જીતનો નહીં પણ 5 લાખની જંગી લીડનો વિશ્વાસ વ્યક્ત થઈ રહ્યો છે? બીજા દિવસથી આપણે આપણા મત વિસ્તારમાં આપણી જવાબદારી નક્કી કરીને આપણે કામે લાગવાનું છે અને વિશ્વાસ છે કે આપણે લીધેલો આ ટાર્ગેટ એ આપણે સહજતાથી પાર પાડીશું. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ભાજપના તમામ કાર્યકરોને ટાસ્ક આપ્યો છે કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકની હેટ્રિક 5 લાખના જંગી લીડથી મારવાની છે. ભાજપનો વિશ્વાસ જોતા વિરોધીઓ માથું ખંજવાળી રહ્યા છે, પણ ભાજપના વિશ્વાસ પાછળ છે તેની દમદાર રણનીતિ, જેમાં પેજ સમિતિથી લઈને જુદા જુદા મોરચાઓના જુદા જુદા કાર્યક્રમ સોંપવામાં આવ્યા છે, જેમાં સવિશેષ ધ્યાન મહિલાઓ પર આપવામાં આવ્યું છે. ભાજપ ટૂંક સમયમાં 182 મહિલા સંમેલન યોજવાનું છે, જેમાં 5000 મહિલાઓ સાથે શક્તિ સંવાદ કરવામાં આવશે. ત્યારબાદ દરેક જિલ્લા અને વિધાનસભામાં ચાય પે ચર્ચા કરવામાં આવશે. દલિત અને આદિવાસી ઓબીસી હોસ્ટેલ્સમાં જઈને યુવાઓ સાથેનું સંપર્ક અભિયાન સાથે દલિત સમાજનું રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ફરી ગામે ગામે ખાટલા બેઠકો શરૂ કરાશે. આ સાથે યુવાનોને આકર્ષવા વિશ્વકર્મા યોજના અંતર્ગત સંમેલન શરૂ કરાશે. ખેડૂતો અને મજૂરોને આકર્ષવા કિસાન મોરચો કાર્યરત રહેશે. દરેક પ્રકારના જે લોકો છે એની સુધી મોદીજીની ગેરંટી, યોજનાઓ, સંગઠનની શક્તિ અને આદરણીય સી.આર. પાટીલ સાહેબની જે પેજ સમિતિ છે ને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને મોદી સરકારની ગેરંટી, ડબલ એન્જિનના સરકારો, આ બધું જ લઈને જો કાર્યકર્તાઓ છે, અમારી પાસે શીર્ષ નેતૃત્વ છે અને આ વિશ્વનું સૌથી મોટું વૈશ્વિક નેતૃત્વ જે છે એ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કે જેમની સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં તમે જો કોઈ પ્રધાનમંત્રીની લોકપ્રિયતા જુઓ તો એકમાત્ર પ્રધાનમંત્રી છે જેમની ઉત્તરોત્તર લોકપ્રિયતા વધી છે. તો આ બધા ની સાથે જ એ અમે આશ્વસ્ત છીએ કે ગુજરાત જે છે એ 26 લોકસભા 5 લાખની લીડ સાથે જીતશે. બધા વિચારી રહ્યા છે કે ભાજપે લોકસભા માટે ખૂબ મહેનત કરવી પડશે, પણ તેવું નથી, કારણ કે 26 બેઠકો ભાજપ 2 વખત જીતી ચૂકી છે. હવે ખાલી લીડ વધારવાની વાત છે. 2022ના વિધાનસભા ચૂંટણીના વોટ શેરથી તમે થોડો અંદાજો લગાવી શકશો. 2022માં વિધાનસભામાં ભાજપને 1,67,00,000 વોટ મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને 86 લાખ જ વોટ મળ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે વિધાનસભામાં માઇનસ રહેલા બૂથને પ્લસ કરવા ધારાસભ્યો પાસેથી રિપોર્ટ મંગાવ્યા છે, તેમજ ગામડાઓ અને શહેરી વિસ્તાર માટે અલગ અલગ કાર્યક્રમો નક્કી કર્યા છે, જેમાં ગામડાઓમાં સાંસદ દ્વારા વિસ્તારમાં રાત્રિ રોકાણ કરી સમસ્યા જાણવાની રહેશે, તો શહેરી વિસ્તારમાં પાલિકાને અલગ અલગ કેટેગરીમાં વહેંચી ત્યાં 24 કલાકનું રોકાણ કરી સમસ્યા જાણવાની રહેશે. અને આ એક્સરસાઇઝ ચૂંટણી પહેલા ઓછામાં ઓછી 3 વખત કરવાની રહેશે. તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા સહિતની કામગીરી પણ કરાશે. આ બધું ઓછા પડે જે તે વિસ્તારમાં ભાજપનો દબદબો વધારવા
ઓપરેશન લોટસ તો છે જ. પક્ષના હોદ્દેદારો હોય એ બધા મોટા પ્રમાણમાં અમારી સાથે જોડાઈ રહ્યા છે અને અમને મદદ કરી અને પોતે પણ આવા સારા કામોમાં દેશ સેવાના વિકાસના કામોમાં સહયોગી થવા માટે ભાજપમાં જોડાઈ રહ્યા છે. તો અમારા પ્રદેશ પ્રમુખ શ્રી CR પાટીલજીને અમારું નેતૃત્વ એમને આવકારે છે. ભાજપની જીત તેના માઇક્રો પ્લાનિંગમાં છે. આ વખતે ભાજપ ગુજરાતમાં જીત માટે નહીં પણ વિક્રમી લીડ માટે મહેનત કરી રહ્યું છે. કહેવત છે ને, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. બીજી બાજુ કોંગ્રેસ જે દૂર દૂર સુધી ક્યાંય દેખાતી સુદ્ધા નથી. કશ્યપ જોશી સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.